બોર્ડની એક્ઝામને હવે ખૂબ જ ઓછો સમય બાકી વધ્યો છે. અમને ઘણા બધા મેસેજીસ અને કમેન્ટ આવી રહ્યા છે કે સર હવે મારે 100 માર્કના પેપર્સ લખવા જોઈએ કે પછી મારે રિવિઝન કરવું જોઈએ. મારી ટ્યુશનના ટીચર મને કમ્પલસરી બોલાવે છે, મારા પેરેન્ટ્સ માનતા નથી. તો આજનો આ વિડીયો એ તમામ વિદ્યાર્થીઓ માટે છે કે જેમણે પેપર લખવા જોઈએ કે પછી તૈયારી કરવી જોઈએ કે પછી રિવિઝન કરવું જોઈએ. આ વિડીયો જોયા પછી તમે પણ આ વિડીયો તમારા પેરેન્ટ્સને બતાવી શકો છો અને તમે એક પરફેક્ટ ડિસિઝન લઈ શકો છો. યસ ઓસો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો બોર્ડમાં પેપર કેવી રીતે લખવું જોઈએ એનો એક લાઈવ સેશન આપણે લીધેલો છે. જો તમને એ લાઈવ સેશન જોયો નથી તો ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક મૂકી દઉં છું. આખું સમજાવ્યું છે કે પહેલી 15 મિનિટથી લઈને OMR કેવી રીતે ભરવી, પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, પેપર કેવી રીતે લખવું, એ તમામ વસ્તુઓ મેં સમજાવેલી છે. એ વિડીયો ખાસ જોજો અને ફ્રેન્ડ્સમાં શેર કરજો. અને તમે બોર્ડ અને ગુજસેટની તૈયારી કરી રહ્યા છો અને આપણા એક પણ વોટ્સઅપ ગ્રુપમાં હજી સુધી જોડાયા નથી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક પણ છે. એક જ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી તમને તમામ તૈયારી તો ફ્રી ઓફ કોસ્ટ કરી શકો, સાથે આગળ એડમિશનની પ્રોસેસ પણ તમે આપણી સાથે ફ્રીમાં સમજી શકશો. હવે જે સૌથી મોટો સવાલ જે બોર્ડ ઉપર લખ્યું છે 100 માર્ક્સ પેપર વર્સિસ રિવિઝન, તો એક વસ્તુ સમજી લો કે હવે બોર્ડની પરીક્ષા અને તમારી વચ્ચે બહુ વધારે સમય બાકી વધ્યો નથી. તમે આખું વર્ષ ટેસ્ટ તો આપી જશે ટ્યુશનની અંદર, તો તમને ખબર તો છે જ કે પેપર કેવી રીતે લખવું જોઈએ. પ્લસ આપણે સમજાવી પણ દીધું કે આવી રીતે તમારે પેપર લખવું જોઈએ. જો તમારો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે, તમે હાલ રિવિઝન કરી રહ્યા છો, તો તમારે 100 માર્કના પેપર વીકમાં 2 થી 3 લખવા જોઈએ. મતલબ એક સબ્જેક્ટનું એક પેપર લખવું જોઈએ. જો તમારું 100% સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે તો 100% તમે બધું પૂરું કરી દીધું છે અને તમે ફક્ત હાલ શું કરી રહ્યા છો, રિવિઝન કરી રહ્યા છો, તો તમારે વીકમાં એક સબ્જેક્ટનું એક પેપર, એટલે કે માની લો કે મંગળવારે ફિઝિક્સ લખો છો તો ગુરુવારે કેમેસ્ટ્રી અને શનિવારે મેથ્સ અથવા તો બાયોલોજી, આ રીતે તમે લખી શકો છો 3 કલાકનો સમય આપીને. અને સ્ટાન્ડર્ડ પેપર તમારે લખવાનું 3 થી 4 પેપરમાંથી પેરેન્ટ્સને કહેવાનું કે મને આમાંથી કોઈ એક પેપર આપી દો. હવે તમારે ધારો કે તૈયારી જ બાકી છે, પ્રિપેરેશન જ બાકી છે, હાલ તમે હજી તો પ્રિપેરેશન કરી રહ્યા છો, તો તમારે આની ઉપર ફોકસ નથી કરવાનું, તમારે આની ઉપર ફોકસ કરવાનું છે. પ્રિપેરેશન પ્લસ રિવિઝન. તમારું જો તૈયારી કરવાનું જ બાકી હોય તો પેપરમાં 3 કલાક બગાડવાનો હાલ આપણી પાસે સમય નથી. હાલ તો તમારે ફોકસ કરવું જોઈએ આની ઉપર જ. મેક્સિમમ હું પ્રિપેરેશન કરું, મેક્સિમમ રિવિઝન કરું. હા, પછી છેલ્લા વીકમાં તમારી જો તૈયારી થઈ જતી હોય તો દરેક એક દિવસે એક પેપર લખી લો, જે આપણે રીત શીખવાડી છે કે ભાઈ આવી રીતે પેપર લખાય, તો તમને શું એક પરીક્ષાનો ડર પણ દૂર થઈ જશે. કેમ કે એક્ઝામનો ડર અહીંયા દૂર થવો ખૂબ જ જરૂરી હોય છે. જો એક્ઝામનો ડર લેશે, પેપરની પ્રેક્ટિસ જ નહીં કરી હોય, સીધા પેપરમાં લડવા માટે જશો તો પણ તમને ત્યાં તકલીફ પડશે. તો પહેલા તૈયારી કરી લો, પછી છેલ્લા વીકમાં એક પેપર લખી લો અને એ પેપર લખ્યા પછી એક્ઝામ આપવા જાઓ તો તમને શું નવું ના લાગે. તો હાલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે 15 થી 20 કલાકની તમારી મહેનત થવી જોઈએ. આખા દિવસના 6 કલાક ઊંઘવાના, 2 કલાક બીજી પ્રવૃત્તિના, 8 કલાક કાઢી નાખો. એના સિવાયના તમારી પાસે જેટલા પણ કલાક વધ્યા છે 16 કલાક તમારી પાસે હોય, 15 થી 16 કલાક તમારે રીડિંગ કરવાનું છે. અહીંયા એક મોટો સવાલ એ પણ આવે કે લખીને તૈયાર કરું કે વાંચીને તૈયાર કરું. તો સમ્સ હોય તો તમારે લખીને કરવા જોઈએ, ડેરિવેશન લખીને કરવા જોઈએ. થિયોરિટિકલ થિયરી હોય તો આખી લખવાની હવે જરૂર નથી. અને એ પણ તમે જોઈને લખવાનો કોઈ મતલબ નથી. ઘણા વિદ્યાર્થીઓને મેં જોયા છે સમ જોઈને લખે. પહેલા હું પૂછું આ તું શું કરે છે, તો સર મારે એક વખત તો જોઈને લખવું પડે. એટલે ભાઈ તો આવો ટાઈમ બગાડવાનો હાલ આપણી પાસે ટાઈમ નથી. એક વખત જોઈને લખો પછી તૈયાર કરો પછી મોઢે લખો તો અડધી કલાકે એક દાખલો તૈયાર થાય. એના કરતાં તો થિયોરિટિકલ પ્રશ્ન છે, વાંચી લો, આંખો બંધ કરીને યાદ કરી લો. આવું ડેરિવેશનમાં બી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ લખો કે ભાઈ પહેલા આ સ્ટેપ્સ આવશે, પછી આ સ્ટેપ આવશે, મારે આ પ્રૂવ કરવાનું છે. આ તમને જો યાદ આવી જાય છે તો પેપરમાં તમને બધું જ યાદ આવી જશે. અને આખા દિવસે તમે જે વાંચો છો એનું રાત્રે 100% રિવિઝન કરો. કેમ કે રાત્રે રિવિઝન કરવું જરૂરી છે. જેટલું રિવિઝન વધારે કરશો એટલું યાદ વધારે આવશે. રિવિઝન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી હોય છે કોઈ પણ પેપરની અંદર સફળતા મેળવવા માટેની. તમે મેક્સિમમ રિવિઝન નથી કરતા એટલે તમારા મેક્સિમમ માર્ક્સ આવતા નથી. તો હવે તમે હાલ કઈ પોઝિશન ઉપર છો? તૈયારી બધી જ થઈ ગઈ છે તો 100% પેપર લખો. તૈયારી બાકી જ છે, હજી તૈયારી કરી રહ્યા છો, જેટલી જોઈએ એટલી તૈયારી નથી થઈ તો તૈયારી કરો, રિવિઝન કરો અને છેલ્લા દિવસોની અંદર એક પેપર ખાસ આપણે જે રીત શીખવાડી છે એ રીતથી લખીને જજો. હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે રોજ રાતે 9 વાગે. 12th ની તૈયારીના લાઈવ સેશન આપણી ચેનલ પર ચાલુ જ છે, ચાલુ રહેવાના જ છે, સેશન્સ વધવાના છે. તો તૈયારી જોરદાર કરતા રહેજો. બાય, ટેક કેર.